बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि, एव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, ला लागे आए बैठे इन तखत। ला लागे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબનું રસપાન કરી રહ્યા છીએ. સુંદર સાજી, આપણા અહોભાગ્યની તો શું વાત કરવી. આપણને કેવો સુવર્ણ અવસર મળ્યો છે અને એની સાથે સાથે તારતમ વાણી અને શ્રી વિતક સાહેબનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. એની સાથે સાથે આપણને હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદ, આ બધો ખજાનો આપણી પાસે છે અને બધા જ ધર્મ ગ્રંથોનું સાર તત્વ શ્રીજી ખૂબ જ મીઠી વાણીને, સુંદર સાથને પ્રેમથી સમજાવે છે અને એ લાભ અત્યારે પણ આપણને મળી રહ્યો છે. સુંદર સાજી, આપણા જીવનમાં જ્યારે જ્યારે કસોટીઓ આવે ને, કસોટી તો આવતી રહેવાની, સંસાર છે તો કસોટી તો રહેવાની, પરંતુ એ પ્રત્યેક કસોટીમાં આપણે ઉત્તીર્ણ થવાનું છે. શાસ્ત્રોમાં એક દ્રષ્ટાંત આવે છે કે ભૃગુ ઋષિને થયું કે લાવ, ભગવાન વિષ્ણુ ખરેખર ભગવાન છે, એમની પરીક્ષા લો. બહુ પહોંચેલા ઋષિ હતા ભૃગુ ઋષિ, તો સીધા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની છાતીમાં લાત મારી. સુંદર સાજી, અહીં આગળ ભૃગુ ઋષિને એક રોલ ભજવવાનો હતો. એમણે પોતાનો રોલ ભજવ્યો અને સામે ભગવાન વિષ્ણુ પણ કેટલો સુંદર જવાબ આપે છે.
ભૃગુ ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું કે મારું તો વજ્ર જેવું શરીર છે, મને કંઈ થયું નથી, પરંતુ મને ચિંતા થાય છે કે આપના પગને તો કઈ તકલીફ પડી નથી ને? આવો જવાબ સાંભળીને ભૃગુ ઋષિ ગદગદ થઈ ગયા અને નતમસ્તક પ્રણામ કર્યા. અહીં આગળ વિતકમાં પણ આપણે જોઈએ છે કે જ્યાં જ્યાં જાય ને તો શ્રીજીને અને સુંદર સાથને જે તે ગામમાંથી બધા કઈ ને કઈ ભેટ સોગાદ આપે છે. પરંતુ શ્રીજી જરૂર જેટલું જ પોતાની પાસે રાખે છે, બીજું જે કંઈ વધારાનું હોય એ જરૂરિયાતવાળી વ્યક્તિઓને આપી દે છે. આ પણ આપણને એક વિતકમાંથી બોધ મળે છે કે આપણી પાસે પણ જે કંઈ એક્સ્ટ્રા સામાન હોય એ બિનજરૂરી રાખવાનો કશો અર્થ નથી. એના કરતા એ જે તે વ્યક્તિને આપી દઈએ તો આપણા કબાટમાં પણ જગા થાય અને જે તે વ્યક્તિ છે એ પણ ખુશ થાય. આપણે આવું કરતા હોઈએ છીએ, સમજદાર વ્યક્તિ કરે છે જ. સુંદર સાહજી શ્રી વિતક સાહેબની અંદર જેટલા પણ પાત્ર છે ને એ દરેક પાત્રમાંથી આપણને કઈ ને કઈ બોધ મળે છે ને એ બોધ લેવાનો છે. આપણે કોઈની નિંદા કરવાની નથી. આપણે કોઈ પણ પ્રકારનું નકારાત્મક કાર્ય કરવાનું નથી અને વિચારવાનું પણ નથી. ભાઈ દરેકને જેવો રોલ મળ્યો છે એવો એ કરે છે. તમને લાગે કે આ વ્યક્તિ કેમ નકારાત્મક કાર્ય કરે છે? અરે સુંદરસાજી, રાજજી મહારાજે તેમને એવો રોલ કરવા માટે સંસારમાં મોકલ્યા છે. એ નકારાત્મક રોલ કરશે તો આપણને સંસારના સ્વરૂપની ખબર પડશે. આપણે તો શું કરવાનું છે? આપણે તો દરેક કાર્યની અંદર ભક્તિના દર્શન થાય, શીલના દર્શન થાય, આપણી વિવેક બુદ્ધિના દર્શન થાય, એવા કાર્યો કરવાના છે અને એવા આપણા ગુણ દેખાવા જોઈએ. અને આપણા ધર્મશાસ્ત્ર વેદોમાં પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન હોતી નથી, પરંતુ એના કર્મથી મહાન બને છે. ત્યાં સુધી કહે છે કે કોઈ પણ વ્યક્તિ જન્મે ને ત્યારે એની અંદર ક્ષુદ્ર લક્ષણો જ હોય છે. એ જૂનનું હોય છે, જૂનનું. અને જેવા વાતાવરણમાં એનો વિકાસ થાય, જેવું શિક્ષણ આપવામાં આવે, જેવી સંગત હોય, એમાંથી એ બોધ લે છે અને એ પ્રકારે એ બોલે છે, એવા કર્મ કરે છે. કેટલીક વાર નાના બાળકને આપણે વારંવાર ટકોર કરવી પડતી હોય છે કે બેટા આવું ન બોલાય, આવું ન કરાય. વેચી અને જીવન જીવવા માટેની પણ આપણે તાલીમ આપતા હોઈએ છીએ કે જો તારી બર્થડે છે ને તારે બધાને એક એક ચોકલેટ આપવાની છે અને છેલ્લે તારે ખાવાની છે. એ આપણે બોધ આપીએ છીએ. એમ નાનપણથી એ બોધ બહુ જરૂરી છે. અને આ ઉપરાંત એ જે બાળક છે કેવા વાતાવરણમાં એનો ઉછેર થઈ રહ્યો છે એ પણ ખૂબ જ મહત્વનું છે. આપણે પરિવારની અંદર પણ માતા પિતા અને અન્ય પરિવારના સભ્યો સાથે કેવો વર્તન વ્યવહાર કરીએ છીએ એની પણ બાળક ઉપર બહુ જ અસર પડતી હોય છે.
અને એમાંથી શીખે છે કે મારે મોટા થઈને કેવું કરવાનું છે. ક્યારેક આ બાબતને આપણે ગંભીરતાથી લેતા નથી, પરંતુ ખરેખર ખૂબ જ ગંભીર બનવાની જરૂર છે. એટલે એ કહ્યું છે, વ્યક્તિ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હોય છે. તો આ વાત અહીં સમજવાની છે. શ્રી વિદક સાહેબમાં આપણે વિવિધ સોપાનોમાંથી પસાર થવાનું છે. એટલે શું કહેવા માંગે છે? વિતક સાહેબ આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, અને જે તે પાત્રોમાંથી આપણે બોધ પણ લઈએ છીએ, જીવનમાં ઉતારીએ છીએ. તો જેમ જેમ સમજ આવે ને, એમ એમ આપણા જીવનના સોપાનો એક પછી એક આપણે સર કરતા જઈએ છીએ. સોપાન એટલે આપણે કહીએ ને પગથિયું, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એમ આ એક પછી એક પગથિયા ચડી અને આપણે આગળ વધવાનું હોય છે. વિતક સાહેબમાં પણ જુઓ, એમાં વ્રજલીલા, રાસલીલાનું પણ એમાં વર્ણન આવે છે. તો પ્રથમ વ્રજલીલાનું સોપાન બતાવ્યું. ક્યારે ભૂલવાની નથી. વ્રજલીલામાંથી આપણે બોધ લેવાનો છે કે વ્રજલીલાની અંદર જે ગોપીઓ હતી, એમને શ્રી કૃષ્ણ માટે કેટલો બધો પ્રેમ હતો. ઉઠતા, બેસતા, ખાતા, પીતા, કામ કરતા એ શ્રી કૃષ્ણનું ચિંતન કરતા હતા. એ પ્રથમ સોપાન છે આપણું. ભલે એ શ્રી કૃષ્ણના જે સ્વરૂપ છે એમની પહેચાન ન હતી, પરંતુ પ્રેમ કેટલો બધો હતો. ત્યાર પછી રાસલીલાનું સોપાન આવે છે. યોગ માયાના બ્રહ્માંડમાં અખંડ રાસલીલા, મહારાસલીલા થઈ. અને મહારાસલીલાની અંદર પણ પરમધામની બ્રહ્માંગનાઓ, રાજજી, શ્યામાજી નિત્ય વૃંદાવનની અંદર મહારાસલીલા કરે છે. તે વખતે એમની થોડી થોડી પહેચાન થાય છે. એને અર્ધ જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. અને તે વખતે અર્ધ જાગૃત અવસ્થાની અંદર પ્રેમ તો ભારોભાર છે, વધારો છે, પણ ઘટાડો બિલકુલ નથી. પણ સાથે સાથે ઓળખ પણ થઈ રહી છે. આ બીજું સોપાન. અને ત્યાર પછી આપણે અત્યારે આ જાગણી લીલાના બ્રહ્માંડમાં આપણે આયા છે. એ તો આપણે કહી શકાય કે આ ત્રીજું સોપાન છે. એના ત્રીજા સોપાનની અંદર તો આપણને તારતમ વાણી મળી, વિતક સાહેબ મળી, અને એ જ્ઞાન મળ્યું. સાચા સદગુરુના માધ્યમથી આપણને આ જે જ્ઞાન મળે છે ને, એ જ્ઞાનથી આપણને વ્રજલીલાનો આનંદ મળે છે, રાસલીલાનો આનંદ મળે છે, અને પરમધામનો પણ આનંદ મળે છે. કેટલા ભાગ્યશાળી છે આપણે. બની શકે કે આપણી અંદર જીવ તત્વ તો છે જ, પરંતુ કોઈની અંદર આત્મતત્વ હોય પણ ખરો, ન પણ હોય. આત્મતત્વ મતલબ શું? પરમધામની આત્માની વાત છે. પરમધામની આત્મા હોય પણ શકે, ન પણ હોઈ શકે, પણ પ્રત્યેક મનુષ્યની અંદર જીવ તો છે જ. અને જીવ પણ જ્યારે જીવ ભાવમાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મભાવમાં આવે ને, ત્યાર પછી સંપૂર્ણ જ્ઞાન એને મળે છે. અને વ્રજલીલા, રાસલીલા અને પરમધામનો આનંદ પણ પ્રાપ્ત કરે છે. અને અખંડ મુક્તિનો અધિકારી બને છે. સુંદર સાધજી, તો આ પણ સોપાનો છે. ક્યારે વ્રજલીલાને અવગણી ન શકાય, રાસલીલાને અવગણી ન શકાય. બરાબર? એ આપણા સોપાન છે.
અને જ્યારે જ્યારે આપણે ધનીજીને યાદ કરીએ તે વખતે આપણા જે આગળના સોપાનો છે એનું ચિંતન કરીને જ આગળ વધવાનું. આપણા ધણીજી જ્યાં જ્યાં જે સ્વરૂપે લીલા કરી છે બધા સ્વરૂપને આપણે પૂરા ભાવથી પૂરા સમર્પિત થઈને પ્રણામ કરવાના છે અને યાદ કરવાનું છે. તો અહીં આગળ કે છે કે જ્યારે અત્યારે આપણે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, અત્યારે આપણું રાષ્ટ્ર દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. આપણે કહીએ છીએ કે વિશ્વગુરુ બનવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યું છે. તેમાં પણ વિવિધ સોપાનો છે, વિવિધ અવસ્થાઓ હોય છે અને આપણે ઘણી બધી અવસ્થાઓ સર કરી છે. ને અત્યારે આપણું રાષ્ટ્ર છે ને બધી જ રીતે મજબૂત બન્યું છે. આ મજબૂતી ટકાવી રાખવાની છે અને આગળ વધવાનું છે. એ પણ આપણે એક નાગરિક તરીકેની ફરજ છે. હા, આપણને ભારત ભૂમિ મળી છે અને ભારત ભૂમિ માટે પણ દેશ હિતના કાર્ય કરવાના છે અને એની સાથે સાથે આત્મકલ્યાણ પણ કરવાનું છે. આપણા જીવનમાં ઘણી બધી બિનજરૂરી બાબતો હોય છે જ. કેટલીક વાર હાથે કરીને ઊભી કરેલી બિનજરૂરી બાબતો હોય. બિનજરૂરી ચર્ચા કરવામાં સમય પસાર કરીએ, બિનજરૂરી વાતો કરીએ, બિનજરૂરી થથ્થામસ્કરી કરીએ, હાથે કરીને કોર્ટ કચેરીના ધક્કા ઉભા કરીએ અને જીવનનો અમૂલ્ય સમય આપણે વેડફીએ છીએ. એમાં કશું પ્રાપ્ત થવાનું નથી. ખરેખર જેને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે ને એના માટે એ બધું વ્યર્થ છે. એક બોજો છે અને તેનાથી આપણે મુક્ત રહેવાનું છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની ચર્ચાનો પ્રારંભ થાય છે ત્યારે બધા જ સુંદર સાથ અગાઉથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેતા અને ત્યારબાદ પ્રાણનાથજી સભા મંડપમાં આવતા, પોતાનું સ્થાન ગ્રહણ કરીને ચર્ચા કરતા. અને જ્યારે શ્રીજી ચર્ચા કરે ને ત્યારે તેમની વાણીની અસર બધા જ સુંદર સાથે થતી હતી. આજે પણ આપણે આપણા સદગુરુ, આપણા જે કંઈ સદગુરુ હોય એમના મુખથી ચર્ચા સાંભળીએ છીએ અને ચર્ચા સાંભળી અને આપણે ધન્ય થઈ જઈએ છીએ, ભાવ વિભોર થઈએ છીએ. એમના માટે અમી નજરથી દર્શન કરી અને એમને પ્રણામ કરીએ છીએ. અને જ્યારે આવો આનંદ મેળવીએ ને, અને આધ્યાત્મિક આનંદ કહેવામાં આવે, ત્યારે શ્રી 5 પદ્માવતીપુરી ધામ ગુમ્મટજીની તળેટીમાં બિરાજમાન મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી નું નૂરી સ્વરૂપ છે, એના આશીર્વાદ મળે છે આપણને. એટલે ઘુમ્મટજીને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ, એની પરિક્રમા કરીએ છીએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને સ્વામી શ્રી પ્રાણનાથજીનું નૂરી સ્વરૂપ છે એને પણ ચેતવનમાં લઈએ, એના આશીર્વાદ આપણને મળે. અને એની સાથે સાથે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું સૂક્ષ્મ શરીર આપણા ધામદિનમાં પણ બિરાજમાન છે. એ પણ ખુશ થાય છે, આપણને ખુશીનો અનુભવ થાય છે. આપણને ખુશીનો અનુભવ થાય
એટલે આપણને આ ખુશી આપણા સુંદર સાથને આપવાનું મન થાય. સુંદર સાથને પણ આ ખુશી આપણે આપીએ અને આપણું જીવન સાર્થક થાય છે. અહીં કે છે શ્રીજી જ્યાં ગયા છે તે રાણાને શ્રીજીની પહેચાન થતી નથી. કેમ પહેચાન થતી નથી? કારણ કે એની અંદર જીવ છે. તો ખાલી જીવને પહેચાન થવા માટે બહુ સાધના કરવી પડે. અને ધારો કે જીવ અને આત્મા બંને છે, તો પછી જાગૃત થવાની સંભાવના વધુ રહે છે. આજે નહીં તો કાલે એ જાગૃત થશે જ. એક ઉદાહરણ જોઈએ કે આપણને દિવસ દરમિયાન સૂર્ય દેખાય છે, પરંતુ રાત્રિ દરમિયાન સૂર્યની ગેરહાજરી હોય છે અને સૂર્યની ગેરહાજરીમાં બધે અંધારું દેખાય. પરંતુ એનો મતલબ એવો નહીં કે સૂર્ય નથી. સૂર્ય કોઈ અન્ય સ્થાને છુપાયેલો છે જ. તેવી રીતે જીવ સાથે આત્મા હોય, પરંતુ આત્માનો પ્રકાશ છુપાઈ ગયેલો હોવાથી તેનો લાભ જીવને મળતો નથી. પરંતુ જો જીવ સાધના કરે તો એ સાધનાથી આત્મા જાગૃત થાય છે અને એનો લાભ જીવને પણ પ્રાપ્ત થાય છે. ક્યારેક એવું જોવા મળે કે કોઈ જીવ ને આત્માનો સંપર્ક જ નથી, કારણ કે ખાલી જીવ છે. પરમધામની આત્માની ગેરહાજરી છે. અને આવો જીવ જ્યારે યોગ્ય વાતાવરણ ન મળે, સારી સંગત ન મળે, ત્યારે તેનામાં સમર્પણ, પ્રેમ, દયા, કરુણા, પ્રામાણિકતા જેવા ગુણોની આશા રાખવી એ વ્યર્થ છે. સુંદર સાજી વિતકમાં આવે છે કે એક જયરામભાઈ ખડા રહ્યા. એ વિતકની અંદર આપણે જોયું કે શ્રીજીએ જ્યારે જાગણીની શરૂઆત કરી અને ત્યારે સૌ પ્રથમ જયરામભાઈના ઘરે ગયા હતા. અને તે વખતે પણ આજુબાજુના લોકો અને અન્ય ધર્મના અગુવાઓ ભેગા થઈ અને વિરોધ કરે છે. રાજાને ખોટી કાન ભંભીણી કરે છે. અને ત્યારે શ્રીજી સુંદર સાથ ઉપર કસોટી આવે છે. અને આવી કસોટીની અંદર પણ જયરામભાઈ શ્રીજીને છોડતા નથી. એ અને એમનો પરિવાર મજબૂત થઈને શ્રીજીની સાથે ઉભા રહે છે. અને તેઓ કસોટીમાં ઉત્તીર્ણ થયા. ત્યારબાદ તેમનું નામ આવે છે. એટલે અત્યારે જયરામભાઈને આપણે યાદ કરીએ છીએ. તેવી રીતે મહાદેવભાઈ, ભીમભાઈ, ચિંતામણી, આ બધા પાત્રો છે. એમને પણ કઈ ને કઈ સંઘર્ષ કરવાનો આવ્યો છે. એમની સામે પણ દજ્જાલે યુદ્ધ કર્યું છે. પણ જ્યારે દજ્જાલને હરાવે ત્યારબાદ 100 ગણો આનંદ પ્રાપ્ત થાય છે. ક્યારેક આપણને પણ આપણા જીવનની અંદર જે કંઈ ઘટનાઓ બને તેનાથી આપણી અંદર એક વેદનાનો અનુભવ કરીએ છીએ. સુંદર સાથની જાગણી માટે પણ ચિંતા હોય, આપણા પરિવારની જાગણી માટે ચિંતા હોય. અને જ્યારે એ જાગણી કરવાની અંદર આપણે સહભાગી ના થઈ શકીએ
તે વખતે પણ આપણે રાજ્યને યાદ કરીએ છીએ કે રાજ્ય મહારાજ, મારે સાચા અર્થમાં જાગીરનું કાર્ય કરવું છે, પરંતુ હું જેવું ઈચ્છું એવું થઈ શકતું નથી. એ વેદના થતી હોય છે. અને આવી વેદના વ્યક્ત કરવી, અને આવી વેદના વ્યક્ત કરવાથી પણ આપણને સુકૂન પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ શ્રીજી હવે આગળ શું કરશે કે જોયું તેમણે કે બાદશાહના દરબારમાં જે 12 સુંદર સાથ ગયા હતા, તેમણે ફકીરી વેશ ધારણ કર્યો હતો. અને ત્યાર પછી પાછા જ્યારે આવ્યા તે વખતે એમણે હિન્દુ વેશ ધારણ કર્યો. પણ કેટલાક સુંદર સાથ આ પણ ટીકા કરવા લાગ્યા કે બાદશાહના દરબારમાં 4 મહિના રહ્યા છે, ત્યાં જઈ અને ફકીરી વેશ ધારણ કર્યો છે. આ વાત શ્રીજીને સાંભળવા મળી ત્યારે શ્રીજીને તો ફરક પડ્યો. હા, એ 12 સુંદર સાથને ફરક ના પડ્યો, જેને જે બોલવું હોય એ બોલે. અમારા માથા ઉપર આપણા ધામધણીના આશીર્વાદ છે, એમના હુકમથી અમે કામ કરીએ છીએ. પરંતુ શ્રીજીનું હૃદય કેટલું કોમળ છે. એ કોમળ હૃદયની અંદર એવો તો ભાવ આવ્યો છે કે મારા આદેશથી જે 12 સુંદર સાથ બાદશાહના દરબારમાં નિડરતાપૂર્વક ઇમામ મહેદીનો સંદેશો લઈને ગયા, અને એ લોકો વિશ્વાસ મૂકે એના માટે ફકીરી વેશ ધારણ કર્યો. આવી સ્પષ્ટ જાણકારી આપવા છતાં પણ આપણા જ સુંદર સાથ નિંદા કરે છે. સુંદર સાથજી આપણા ધામધણીજીના હૃદયની અંદર એ ડંખવા લાગ્યું છે. એમને બિલકુલ ના ગમે. એમણે નિર્ણય લીધો, હવે પછીથી બધા સુંદર સાથ એક સરખો વેશ ધારણ કરશે. બધાએ ફકીરી વેશ ધારણ કરવાનો છે. હા, કેટલાક સુંદર સાથને આ ફકીરી વેશ ધારણ કરવાનો ન ગમ્યો. હા, કારણ કે કેટલાકની પાસે પૈસા હતા તો મોંઘો પોશાક પહેરતા હતા. પેલી શાલ છે ને, એ મોંઘી શાલ લાઈને ઓઢીને ફરતા હતા. એટલે વેશભૂષાની અંદર પણ એમનો અહંકાર દેખાતો હતો. શ્રીજીએ કહ્યું, નહીં, બધા એક સરખો જ ફકીરી વેશ ધારણ કરવાનું છે. શ્રીજીનો હુકમ હોય એને કોઈ અનાદર કરી શકે નહીં. કેટલાક સુંદર સાથને આ વાત ન ગમી, દુઃખી થયા, રડી પડ્યા, કારણ કે હવે આ વધારાનું પોશાક, કિંમતી પોશાક હવે પોતાની પાસે રાખવાનો પણ નથી. છેવટે શ્રીજીની વાત સ્વીકારી લીધી અને ધીરે 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 બધા સુંદર સાથ આનંદપૂર્વક રહેવા લાગ્યા. અને ત્યાર પછી એમને ખરેખર વધુ આનંદ પ્રાપ્ત થયો. હવે સુંદર સાથના મનમાં કોઈ પણ જાતનો ભેદભાવ રહ્યો નથી. અહીંયા આગળ શ્રીજી જ્યાં જ્યાં જાગણી લીલા કરે છે, જ્યાં જ્યાં ધર્મનો પ્રચાર કરવા જાય છે, ત્યાં અસરાફીલ અને જબ્રાઈલ બંને શક્તિઓ તેમની સેવામાં છે. અસરાફીલ એટલે જાગૃત બુદ્ધિની શક્તિ અને જબ્રાઈલ એટલે જોશની શક્તિ. આ બંને શક્તિના પ્રભાવની અંદર બધા સુંદર સાથ ચર્ચાનો આનંદ લે છે અને એકબીજા સાથે એક દિલીથી જોડાઈને જાગરણનું કાર્ય કરે છે. સુંદર સાથજી, એ માહોલ કેવો હશે! ધન્ય છે એ સુંદર સાથનું. અહીંયા આગળ શ્રીજી પણ અનુપણ વૈરાગ
વૈરાગી વેશમાં બહુ સુંદર શોભી રહ્યા છે. અને એમની સાથે સુંદર સાતનો સમૂહ છે ને એ પણ એટલો સુંદર શોભી રહ્યો છે. જ્યારે આ રીતે શ્રીજી અને સુંદર સાત જઈ રહ્યા છે તે વખતે એક ઘટના બને છે કે મુગલ બાદશાહના કેટલાક સૈનિકો ત્યાંથી પસાર થતા હતા અને તેમની આગેવાનીની અંદર અવ્વલ ખાન હતા અને એમની પાછળ કેટલા 3-4 મુસલમાન હતા. એ બધે ફરતા હતા અને તેમણે આ શ્રીજીને દૂરથી જોયા કે અનુપમ વૈરાગી વેશમાં ખૂબ જ તેજસ્વી મુખારબિંદ ધરાવતી વ્યક્તિ કોણ છે? આ કોઈ મહાન સંત હોવા જોઈએ. અને એમની પાસે વૈરાગી વેશની અંદર બીજા પણ કેટલાક અનુયાયીઓ છે. એટલે તેમની સાથે નૂર મોહમ્મદ ચાલતા હતા. એમને પૂછ્યું કે નૂર મોહમ્મદ, આપણા વૈરાગીઓ કોણ છે? અને એમની વચ્ચે ખૂબ જ તેજસ્વી અને અનુપમ શોભામાં જે મહાત્મા છે એ કોણ છે? તેની મને સંપૂર્ણ જાણકારી આપો. સુંદર સાતજી, અહીં આગળ જુઓ, અવ્વલ ખાનની અંદર પણ પરમધામની આત્મા હતી. એ પરમધામની આત્મા શ્રીજીની પહેચાન કરે છે. તેમની આત્માને સુખ મળે છે, પણ પરમધામની અંદર પર આત્મ છે એને પણ આનંદ પ્રાપ્ત થતો હોય છે. સુંદર સાજી, આપણને અહોભાગ્યથી આ મનુષ્ય તન મળ્યું છે. તેમાં જાગૃત થવામાં ઉદાસીનતા રાખીશું તો ફરીથી મનુષ્ય જન્મ મળશે કે કેમ એ સવાલ છે. મળશે તો કેવા પરિવારમાં મળશે? પછી જ્યારે મનુષ્ય જન્મ મળે એટલે નાનું બાળક કેવું એકથી અભ્યાસ કરે અને એમ કરતા કરતા 30 વર્ષ પસાર થાય, માયાના કાર્યોની અંદર પણ ઓતપ્રોત થઈ જાય. પણ ત્યાર પછી આધ્યાત્મિક સમજ અને ઉંમર આવે. પરંતુ એ ઉંમર આવી ખરી, પણ સદગુરુનો મિલાપ થાય તો, આ તારતમ જ્ઞાન મળે તો આ બધા અવસર એક સાથે પ્રાપ્ત થાય અને ત્યાર ફરીથી એ આપણા નિજાનંદના માર્ગે ચાલે અને ત્યારે નિજધામના દ્વાર ખુલવાની સંભાવના બને છે. એની સંભાવના કેટલી? સુંદર સાતજી, આપણે ખરેખર સુંદર સાથ બન્યા પછી એકબીજા સુંદર સાથને ખૂબ જ પ્રેમથી મળવાનું છે. એકબીજાના દોષાપરણ કરવામાં આવે, એકબીજાની ફક્ત ભૂલો જ શોધવાની હોય તો પછી આપણું પોતાનું સાધનાનું ફળ શૂન્ય થઈ જાય છે. હા, દરેકની અંદર લિમિટેશન હોય છે. દરેકની અંદર કઈ ને કઈ ગુણ હોય, અવગુણ હોય તો રહેવાનું છે, કારણ કે આ સંસાર છે. પરંતુ આ સંસારની અંદર એક મહત્વની વાત તો એ છે કે આપણને આ બ્રહ્માંડની અંદર, ભારત ભૂમિની અંદર આ તારતમ જ્ઞાન મળ્યું છે. સાચા સદગુરુ મળ્યા છે. અને આવી જે સુવર્ણ અવસર કહેવામાં આવે એનો આપણે ભરપૂર લાભ લેવાનો છે. અને આપણે આ લાભ લેવાનો છે ને આપણા સંપર્કમાં જે આવે એને આ લાભ આપવાનો છે. આપણે સાચા અર્થમાં સુંદર સાથ બનવાનું છે. સુંદર સાથ તો બહુ મોટી ઉપમા છે. મોટે ભાગે બને એવું કે સાચા અર્થમાં સુંદર સાથ હોતા નથી. સુંદર સાથનું લેબલ લાગી ગયું, પરંતુ આપને આત્મજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નહીં. તારતમ જ્ઞાન, વિતકવાણી નું જ્ઞાન, એના હાથે કોઈ લેવા દેવા નથી.
એ સાંભળવાની ઈચ્છા પણ થતી નથી, અને સાંભળવા મળે તો સાંભળવા માટે સમય પણ નથી. હા, પરંપરાગત જે કંઈ આવે એ બધું ધાર્મિક કાર્યો કરીએ છીએ, અને જીવન પર્યંત જુન્નું લાલ બનીને રહીએ છીએ. જુન્નું લાલ. જુન્નું લાલ એટલે નખથી શેષ સંસારની કામનાઓથી ભરેલો માણસ. એને ધર્મ હાથે કોઈ લેવા દેવા નહીં. હા, લેબલ લાગે ખરું કે હું ધાર્મિક છું. સુંદર સાજી, આપણે સદગુરુ મહારાજની પહેચાન કરી અને એમના ચરણોમાં સમર્પિત થવાનું છે. અહીંયા આગળ અવ્વલખાન પણ શ્રીજીની પહેચાન કરે છે અને તેમના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થાય છે. આપણે કોઈ પણ અન્ય સુંદર સાથની મશ્કરી મજાક કરવાની નથી. આપણે બીજા તરફ ફોકસ કરવાનું નથી, આપણે આપણી અંદર ફોકસ કરવાનું છે, આપણી અંદર સુધારણા કરવાની છે. સાચો ધર્મ એ છે. પણ ખરેખર વૈદિક ધર્મની અંદર પણ આ જ કહે છે કે આધ્યાત્મિક જ્ઞાન એટલે આપણી અંદર જોવાનું છે, બીજાની અંદર જોવાનું નથી. આપણી અંદર જોવાનું છે, ને આપણી અંદર જોઈ અને જે કંઈ અંતઃકરણની અંદર જે કંઈ સુધારા કરવાના છે એ આપણે સુધારો કરવો, એને ધર્મ કહેવામાં આવે છે. સ્વ સ્વરૂપની ઓળખ. સાચો ધર્મ તો એ છે. પરમાત્માની કૃપાથી આપણને તારતમ્યવાણી મળી છે, અને એની જે મીઠાશ છે, એની જે સુગંધિત છે, એનો અનુભવ આ જન્મમાં નહીં કરીએ પછી ક્યારે કરીશું? અને એ જે આપણને અનુભવ થાય એ આપણા સંપર્કમાં જે આવે એ સુંદર સાથને પણ લાભ આપવાનો છે. અહીં વિતકમાં કહે છે કે આ સમયમાં ભોગીદાસ નામના એક સુંદર સાથ આવે છે. એ પણ શ્રીજીની ચર્ચા સાંભળી અને બહુ જ આનંદિત થાય છે, શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. શ્રીજી ઉદયપુરના એક તળાવ પાસે પેલા આવે છે, ત્યાં સુંદર સાથ સાથે રહે છે, ત્યાં પણ જ્ઞાન ચર્ચા કરે છે, નકશા બનાવવાનું કાર્ય પણ કરે છે, અને ત્યારબાદ ઉદયપુર ગામમાં પ્રવેશ કરે છે. અને ગામમાં એક હવેલીમાં રહી અને બહુ જ મીઠી ચર્ચા કરે છે. તેમાં જ્યારે ચર્ચા કરે ને ત્યારે દિલ્હીના પ્રસંગોની પણ ચર્ચા કરે છે. ત્યારે અહીં આગળ સુરતથી એક સુંદર સાથ આવ્યા જેમનું નામ છે ગોવર્ધન ભટ્ટ, અને એમની પત્નીનું નામ છે ધોલીબાઈ. આ બંને આવે છે અને શ્રીજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજ. સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.